જૂની હળિયાદમાં મહિલાઓ 2 વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। બગસરાના જૂની હળિયાદ ગામે મહિલાઓ અનોખી માનવ સેવાઓ પૂરી પાડી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધન આપી દર્દીઓને આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ એટલે આજની નારી શક્તિ। જુઓ આ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જૂની હળિયાદ ગામ કે અહીંયા મહિલાઓ દ્વારા માનવ સેવાનું એક અનોખું ઉદાહરણ અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી રહે છે। ગામે મહિલાઓ છેલ્લા 2 વર્ષથી નિઃશુલ્ક મેડિકલ સાધનો દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવી દર્દીઓની અનોખી સેવા કરી રહી છે। આ સેવા માત્ર જૂની હળિયાદ ગામ પૂરતી સીમિત નથી, પરંતુ આજુબાજુના 10 જેટલા ગામોના દર્દીઓને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। ત્યારે બગસરા બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ શ્રી કિશોરભાઈ હરિભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી મેડિકલ સાધનો અર્પણ કરવામાં આવ્યા। ગામે મહિલાઓએ સંકલ્પબદ્ધ થઈ દર્દી નારાયણની સેવાને જીવનનું ધ્યેય બનાવી દીધું। સેવા કાર્ય અંગે સુમિતાબેન રફાળિયાએ જણાવ્યું કે જૂની હળિયાદ ગામે અને ગામ મહિલાઓ સાથે મળીને આ સેવાભાવી કાર્ય કરી રહ્યા છે। આ મેડિકલ સાધનોનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં વ્હીલચેર, ટોયલેટ ચેર, સ્ટ્રેચર, બેડ સહિતના મેડિકલ સાધનો દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક બોજ ના પડે। જૂની હળિયાદ ગામ શરૂ થયેલ આ સેવા કાર્યથી પરિવારને મોટી રાહત મળી। જયશ્રીબેન વસાણીએ જણાવ્યું કે ઘરમાં વડીલ દાદાને પગનું ફ્રેક્ચર થયું તે સમયે તેમને વોકરની જરૂર પડેલ। આ સુવિધા ગામે ઉપલબ્ધ ન હોત તો બહારથી વોકર લેવા માટે 1 થી 2,000 રૂપિયાનો ખર્ચ કરવો પડત, પરંતુ ગામે આ સાધન સરળતાથી મળી જતા પરિવારને મોટો આર્થિક ફાયદો થયો। આ સેવા કાર્ય ગામ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। તેમાં એરબેગ, ગરમ ગાદલું, 4 પ્રકારના વોકર સહિતના સાધનો સામેલ છે। પારુલબેન પોતે આ સાધનોની દેખરેખ રાખે છે અને જરૂરિયાત મુજબ દર્દીઓને આપે છે। તેમણે ઉમેર્યું કે બહાર ગામના દર્દીઓ પાસેથી ફક્ત ડિપોઝિટ લેવામાં આવે છે, જેથી સાધનો બિનજરૂરી રીતે ઘરમાં પડી ન રહે અને તેની યોગ્ય રીતે કાળજી લઈ શકાય। આ વ્યવસ્થાના કારણે સાધનોની સુરક્ષા પણ જળવાઈ રહે છે। પારુલબેને વધુમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 170 જેટલા દર્દીઓએ આ મેડિકલ સાધનોનો ભાગ લીધો છે। કોઈ અકસ્માત, ઓપરેશન બાદની સ્થિતિ, વૃદ્ધાવસ્થા કે અચાનક બીમારી, દરેક પરિસ્થિતિમાં આ સાધનો દર્દી અને તેમના પરિવાર સાથે આશાસ્પદ સાબિત થયા છે। ખાસ કરીને ગરીબ અને મજૂર વર્ગ માટે આ સેવા ખૂબ ઉપયોગી બની છે। જૂની હળિયાદ ગામની મહિલાઓ દ્વારા શરૂ કરાયેલ આ સેવા કાર્ય આજે સમગ્ર બગસરા તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સ્વયંસ્ફૂર્ત રીતે કોઈ સરકારી સહાય વિના અને માનવતાના ભાવથી શરૂ કરાયેલો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ છે। ગામની મહિલાઓએ સાબિત કરી દીધું છે કે સાચી સેવા માટે મોટા સાધનો કે સંસાધનો નહીં, પરંતુ દિલમાં માનવતા અને મદદ કરવાની ભાવના હોવી જરૂરી છે। આ રીતે જૂની હળિયાદ ગામે મહિલાઓ આજે માત્ર પોતાના ગામ માટે જ નહીં, પરંતુ આસપાસના ગામો માટે પણ આશાનો દીવો બની રહી છે અને સેવા એ જ સાધનાના મંત્રને સાચા અર્થમાં સાકાર કરી રહી છે। મારું નામ સુમિતાબેન શૈલેષભાઈ રફાળિયા છે। ગામ જૂની હળિયાદ છે। અમને આ સહ મંડળમાં બહેનો રહે છે અને કિશોરભાઈ હરિભાઈ દડિયાથી પરિવારથી અમને સહયોગથી મહિલા મંડળને જૂની હળિયાદ મેડિકલ સાધનો અમને મળ્યા છે। તો અમે આજુબાજુના ગામડામાં, અમારા ગામમાં બધીથી અમે આ સહાય કરી છે। વ્હીલચેર ને બધી આ બેડ ને બધું અમે આપીએ છીએ। મારા સસરાને કિડનીનો પ્રોબ્લેમ હતો એટલે તે મેં વ્હીલચેર લઈ ગઈ હતી અને એનીથી અમે ચલાવતા। જયશ્રીબેન બાબુભાઈ વસ્તાણી છે મારું નામ। દેવસનભાઈ અમને આવડે સહયોગ મેડિકલનું સરસ આપ્યું છે। પછી એમાં દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા, તે નકર અમારે બગસરા જવું પડે તે, અથવા અત્યારે અમારા સાધન હતા તે અહીંયા અમારે કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાયુ ચલાવી શકીએ છીએ। 60 બાય 3 મંડળ છે મારે। બીજી આ ગુજ છે, વ્હીલચેર છે, પલંગ છે, ગરમ ગાડલું છે, પછી ખુરશીયું છે। તમારા ગામ આજુબાજુ બધા ગામડામાં આપી છે અમે। મારું નામ પારુલ જિજ્ઞેશભાઈ ઢોલરિયા છે। મારું ગામ જૂની હળિયાદ છે અને અમારે બગસરાની બાળ કેળવણીથી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દડિયા તરફથી અમને 14 પ્રકારના સાધન મળ્યા છે। એમાં ટોટલ 64 વસ્તુ છે, બધી વ્હીલચેર, પછી એરબેગ, ગરમ ગાડલું, પછી વોકર,
3-4 પ્રકારના વોકર છે, પછી બેડ છે, પછી એવા પ્રકારના બધાય સાધનો અમને આપ્યા છે. અમે અમારા ગામમાં બધે હું સેવા કરું છું, હું આનું બધાયનું હેન્ડલિંગ હું કરું છું, અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ, અને બાકી વિનામૂલ્યે આપી છીએ. ડિપોઝિટ આપીએ એટલે તો આપણને તે સાધન પાછા આપી જાય, એ માટેથી અમે ડિપોઝિટ આપી અને પાછી અમે એ સાધન મૂકવા આવે ત્યારે પાછી અમે એને ડિપોઝિટ આપી દઈએ છીએ. અને બધાયના આજુબાજુના ગામડામાં, અમારા ગામમાં બધે અમે સારી રીતે આનું હેન્ડલિંગ કરીએ છીએ. આશરે અમે 1.5 વર્ષથી આ ચાલુ કર્યું છે. લગભગ ઓછામાં ઓછા 170 જેટલા 150થી 170 જેટલા લોકોએ લાભ લીધો હશે એટલા બધા સાધનનો. અમને અમારું આખું મંડળ, સખી મંડળ અને પિયુષભાઈ રાદડિયા તરફથી અમને, અને દેવસનભાઈને એ આખો સ્ટાફ તરફથી, અને અમારા મંડળ તરફથી અમારું મંડળ બહુ સારું છે અને સારી રીતે અમને સપોર્ટ કરે છે. બધું જે સેવાનું કામ હોય ત્યારે અમે બધી બહેનોને બોલાવીએ એટલે પરબારી બધી બહેનો આવી જાય છે. ગમે એ મેડિકલ સાધનનું કામ હોય, ગમે એ વસ્તુ કામ હોય તો આવી. ગામ લોકોનો બહુ સારો સહયોગ છે. ગામ લોકો અમારે ગામમાં જે ગમે તે કહીએ ને તો બધાય બહેનો તો આવે છે, પણ ભાઈઓ હોતે આવે છે ને અમને સહયોગ આપે છે. મારા ઘરવાળા, પછી આજુબાજુના બધાય અમને સહયોગ આપે છે, પૂરો સહયોગ આપે છે.